ભારતીય ક્રિકેટ ટીમ 1 મહિનો અને 5 દિવસના વિરામ બાદ આજે ફરી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ભારત એશિયા કપની પોતાની પહેલી મેચ દુબઈમાં UAE ની સામે રમશે. મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે. ભારત અને UAE ગ્રુપ A માં છે, જેમાં પાકિસ્તાન અને ઓમાનની ટીમો પણ સામેલ. દરેક ટીમ એકબીજાની સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમો સુપર 4 માં પ્રવેશ કરશે. ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો સવાલ ઓપનિંગ જોડીને લઈને છે. અભિષેક શર્માનું ઓપનિંગ કરવું લગભગ નક્કી છે, પરંતુ તેની સાથે સંજુ સેમસન ઉતરશે કે શુભમન ગિલ, તે નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર. જો અભિષેક અને ગિલ ઓપનિંગ કરશે તો સંજુ સેમસન નંબર 3 પર આવી શકે છે. આવી સ્થિતિમાં તિલક વર્માને બહાર બેસવું પડી શકે છે. કપ્તાન સૂર્યકુમાર યાદવ ચોથા ક્રમે રમવાની શક્યતા છે, જ્યારે બોલિંગ લાઇનઅપમાં ટીમ 3 સ્પિનર્સની સાથે મેદાનમાં ઉતરી શકે છે.